વિક્ટર 303 વાહ ભાઈ વાહ, સુપર ફિલ્મ. નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. મિત્રો, આજે આપણે વાત કરીશું બીજી ફિલ્મ, આજની બીજી ફિલ્મ વિક્ટર 303. એની કેપ્શન લાઈન હતી 3 જાન્યુઆરી એટલે વિક્ટર 303. મને આ લાઈન બહુ જ ગમી. ફિલ્મનો રિવ્યૂ કરીએ તે પહેલા કલાકાર કસબીઓની આપણે વાત કરી લઈએ. તો કલાકાર કસબીઓ છે, સૌથી પહેલાં વાત કરીએ ફિલ્મના લેખક અને દિગ્દર્શકની. તો ફિલ્મના રાઇટર ડિરેક્ટર છે સ્વપ્નિલ મહેતા. પ્રોડ્યુસર્સ છે રેખા માંગરોલિયા, કોમલ માંગરોલિયા, હેતવી શાહ અને વિશાલ વડાવાલા. ફિલ્મમાં મ્યુઝિક આપ્યું છે કેદાર અને ભાર્ગવે. કલાકારો છે અંજલિ બારોટ, અલીશા પ્રજાપતિ, જગજીતસિંહ વાઢેર, અભિનય બેંકર, ચેતન ધનાની, નક્ષરાજ, મયુર સોનેજી અને બિમલ ત્રિવેદી. તો આ હતા કલાકાર કસબીઓ. હવે વાત કરીએ ફિલ્મ કેવી છે. સાચું કહું તો મને બહુ જ મજા પડી ગઈ આ ફિલ્મમાં. મને પુષ્પાની ફીલ આવી રહી હતી અને સાથે સાથે મને બાહુબલીની પણ ફિલ્મની ફીલ આવી રહી હતી. બહુ જ મજા પડે એવી ફિલ્મ છે. બધા જ કલાકારોએ બહુ જ સુંદર પરફોર્મ કર્યું છે. સરસ પ્રકારની વાર્તા ડિરેક્ટરે કહી છે અને મજા પડે છે ફિલ્મ જોવાની. આખી ફિલ્મ એટલી સુંદર છે કે તમને એમ થાય કે વાહ, હું કોઈ સરસ મજાની સાઉથની ફિલ્મ જોઈ રહ્યો છું. અને ફિલ્મ પહેલેથી છેલ્લે સુધી એ વાળી ફીલ બરકરાર રહે છે. બહુ જ મજા પડે છે ફિલ્મ જોવાની. ફિલ્મનું ડિરેક્શન બહુ જ સુંદર છે, બહુ જ મસ્ત ડિરેક્શન કર્યું છે. વિશાલ વડા આ વખતે પ્રોડ્યુસરના રોલમાં છે અને સરસ ડિસિઝન છે એમનું અને સુંદર ફિલ્મ એમણે આપી છે એઝ અ પ્રોડ્યુસર. ફિલ્મનું મ્યુઝિક જબરજસ્ત છે. શું ફીલ આપે છે. એક એક્શન થ્રિલર પ્રકારની ફિલ્મ હોય અને એનું જે મ્યુઝિક હોવું જોઈએ એવા જ પ્રકારનું મ્યુઝિક છે. બહુ જ સુંદર છે. કેમ મને એવી પુષ્પા જેવી ફીલ આવી રહી હતી એની વાત કરું તો એનો બેકડ્રોપ એવો છે, નાના ટાઉનનો બેકડ્રોપ છે અને બહુ જ સરસ રીતે ફિલ્મની વાર્તાની શરૂઆત થાય છે. સરસ મજાની ફિલ્મ છે. બધા જ કલાકારોએ બહુ જ સુંદર અભિનય કર્યો છે. અલીશા પ્રજાપતિ નાના પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરમાં છે. બધા જ કલાકારોએ એમને દિલ દઈને કામ કર્યું છે. ફિલ્મની વાર્તા પણ બહુ જ સુંદર છે, બહુ જ સરસ રીતે આગળ વધે છે અને બહુ જ સરસ રીતે પ્રેક્ષકોનો રસ જળવાઈ રહે તેવી રીતે ચુસ્ત એડિટિંગ કરવામાં આવ્યું છે અને ફિલ્મની લંબાઈ છે માત્ર 1 કલાક ને 55 મિનિટની. મેં કહ્યું એમ મ્યુઝિક બહુ જ સુંદર છે, બેકગ્રાઉન્ડ મ્યુઝિક જબરજસ્ત છે. મને ખૂબ ખુશી થાય છે કે આપણે રાહ જોઈ રહ્યા હતા કે આપણી ફિલ્મો પણ એ જગ્યાએ પહોંચે, ગુજરાતી ફિલ્મો પણ એ જગ્યાએ પહોંચે જ્યાં આગળ જોવા માટે, જે લેવલ ઉપર જોવા માટે આપણે તરસતા હતા કે એક સાઉથ પ્રકારની ફિલ્મ અથવા તો લોકભોગ્ય ફિલ્મો અત્યારે જે સાઉથની ચાલી રહી છે એવા પ્રકારની કોઈ ફિલ્મ ગુજરાતીમાં કેમ નથી બનતી. તો હવે આ મેળું ભાગી ગયું છે. વિક્ટર 303 એ એવી સુંદર ફિલ્મ છે કે તમને એવું જ લાગે કે આ સાઉથની કોઈ સરસ ફિલ્મ તમે જોઈ રહ્યા છો. બહુ જ સુંદર રીતે બનાવવામાં આવેલી આ ફિલ્મ છે. તમને બહુ જ મજા પડશે. તો અલીશા પ્રજાપતિએ નાનો પણ સુંદર રોલ કર્યો છે. અંજલિ બારોટે પણ બહુ જ સુંદર પ્લે કર્યું છે. બહુ એના રોલને સંપૂર્ણ ન્યાય આપ્યો છે અને બંને છોકરીઓ બહુ જ સુંદર દેખાઈ રહી છે ફિલ્મમાં અને એમનું કામ બહુ જ મજા પડે એવું છે. 2 કેરેક્ટરની હું ખાસ વાત કરીશ એ પહેલાં બીજા 2 કેરેક્ટર અગત્યના છે એમની પણ વાત કરી લઈએ. પોલીસ ઇન્સ્પેક્ટરના રોલમાં કદાચ ટ્રેલરમાં તમે જોયું જ હશે, અભિનય બેંકર. અભિનયે પણ સુંદર અભિનય કર્યો છે, નામ પ્રમાણે જ બહુ જ સરસ અભિનય કર્યો છે. અને ખાસ ફિલ્મના મુખ્ય વિલનની વાત કરીએ આપણે તો બિમલ ત્રિવેદીએ વાહ કમાલ કરી છે. આ ફિલ્મમાં મેઇન વિલનનું કિરદાર એમણે એટલી સરસ રીતે નિભાવ્યું છે
કે મજા પડી જાય છે. અને સૌથી વધારે જો ફિલ્મમાં જેનો સ્વેગ હોય એવા બે કલાકારો, એક ચેતન ધનાની અને બીજા જગજીતસિંહ વાઢેર. અને હા, જગજીતસિંહની આજે બર્થડે છે, તો વિશ યુ ઓલ ધ બેસ્ટ જગજીતસિંહ, કે આ ફિલ્મ 2025ની સારી ચાલવાવાળી ફિલ્મ બને અને જગજીતસિંહને 2025નું વર્ષ યાદગાર બની રહે તેવી શુભેચ્છાઓ. અત્યાર સુધી વિશાલ ભાઈની ફિલ્મો અત્યાર સુધી જેટલી પણ એમણે બનાવી, લાસ્ટ ફિલ્મ હતી એમની સમંદર, અને સમંદરમાં ટ્રેલર તો બહુ જ સુંદર હતું, પણ ફિલ્મ લોકોને ઓછી ગમી હતી બીકોઝ ઓફ લંબાઈ. કદાચ એની લંબાઈને લીધે એ વાળી ફિલ્મ લોકોને કદાચ ઓછી, મેં નથી જોઈ, પણ બધા લોકોના રિવ્યૂ એવા હતા કે ફિલ્મ થોડી લાંબી હતી. એટલે આ વખતે એ લોકોએ એવું ધ્યાન રાખ્યું કે આપણે ફિલ્મને બહુ લાંબી નથી કરવી, ફિલ્મને જરી ઝટપટ પતાવી દઈએ, અને 1 કલાક ને 55 કે 56 મિનિટની ફિલ્મ બનાવવામાં આવી. તો આ વખતે હવે ઊંધું છે. મને એવું થાય છે કે 15, આ મારો અંગત મત છે, મને એવું થાય છે કે 15-20 મિનિટની ફિલ્મ અગર લાંબી હોત અને ચેતન ધનાનીનો ટ્રેક થોડોક ડેપ્થવાળો લાંબો હોત તો મજા પડી જાત ચેતન ધનાનીને પણ જોવામાં. ચેતન ધનાની સુપર એક્ટિંગ કરે છે, બહુ જ લાગે છે, ગ્રેસફુલ લાગે છે, એકદમ જોરદાર. એમના આવવાથી આખી ફિલ્મનું વજન વધી જાય છે અને બહુ જ સરસ લાગે છે. તો મેં કહ્યું તમને કે મને આ ફિલ્મ પુષ્પાની ફીલ આપતી હતી, અને ખાસ કરીને મને બાહુબલીની પણ ફીલ આપતી હતી. એક સોંગ છે, એ તો બિલકુલ એવું જ બાહુબલી પ્રકારનું એ સોંગ છે. સર, આટલા મોટા બજેટમાં સાઉથની ફિલ્મો બને છે, પણ આ સારા એવા બજેટમાં સુંદર પ્રકારે બનાવેલી ફિલ્મ છે અને બહુ જ સુંદર ફિલ્મ છે. તો કોંગ્રેચ્યુલેશન્સ ટીમ, બહુ જ સરસ મજાની ફિલ્મ બનાવી છે. હવે ખાસ અમે નક્કી કર્યું છે કે જ્યારે બી સારી ફિલ્મો હોય તો અમે પ્રેક્ષકોને કહીશું કે તમે આ ફિલ્મ ચોક્કસથી જોવા જજો. તો એવી રીતે આ પણ ફિલ્મ માટે હું રેકમેન્ડ કરું છું લોકોને કે અગર તમે ગુજરાતી ફિલ્મો જુઓ છો, ભલે ઓછી જુઓ છો, તો આ ફિલ્મ ચોક્કસ જોવા જજો તમે. અને જે લોકો અત્યાર સુધી ગુજરાતી ફિલ્મો નથી જોતા, એમને એવું લાગે છે કે ગુજરાતી ફિલ્મોમાં એટલું કવત નથી હોતું, તો તમે ચોક્કસથી આ ફિલ્મ જુઓ અને જુઓ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ગુજરાતી ફિલ્મનું મેકિંગ ક્યાંથી ક્યાં પહોંચી ગયું છે. એક પરફેક્ટ ફિલ્મ કેવી હોવી જોઈએ એ આ ફિલ્મ તમને બિલકુલ સંપૂર્ણ ન્યાય આપે છે, તમને સંપૂર્ણ સેટિસ્ફાઈડ કરે છે કે એક સંપૂર્ણ ફિલ્મ કેવી હોવી જોઈએ એની ફીલ આપે છે. સો બધા જ કલાકારોએ બહુ જ સરસ કામ કર્યું છે, મ્યુઝિક બહુ જ સુંદર છે અને મજા પડે એવી ફિલ્મ છે. તમે ચોક્કસથી થિયેટરમાં જઈને જોજો. વન્સ અગેન, ફરીથી વન્સ અગેન, કે ભાઈ આ આખી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે આ ફિલ્મ હું ઈચ્છીશ કે બહુ જ સારો બિઝનેસ કરે અને લોકોનું મનોરંજન કરે. તો દોસ્તો, આ હતો મારો રિવ્યૂ વિક્ટર 303 માટેનો. તમે અગર મારી આ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લેજો. આ મહિનામાં હજી બીજી 5 ફિલ્મો આવી રહી છે અને તેના રિવ્યૂ પણ તમારે જોવાના છે મારી આ ચેનલ ઉપર. તો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ દોસ્તો નવા રિવ્યૂમાં નવી વાત સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. આવજો.